આજે આપણે બનાવીશું તુવેર દાળ। તુવેર દાળને કુકરમાં લઈને 2 થી 3 પાણીથી ધોઈ નાખીશું। સારી રીતે ધોઈને એને જેટલી દાળ છે એના પ્રમાણમાં પાણી લઈ લઈશું, પછી બાફવા રાખી દઈશું। એટલે બાફવાની તૈયારી કરવા માટે દાણા, લીલું મરચું અને ટામેટું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને 4 થી 5 સીટીમાં બફાઈ જશે। બફાઈ ગયા પછી તેમાં આપણે સારી રીતે ઝેરી લઈશું। પછી લાલ મરચું પાવડર, હળદર પાવડર અને ધાણા જીરું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું। અને ગળ્યું જોઈતું હોય એટલો ગોળ એડ કરી દેવાનો। સાઈડમાં વઘાર આપણે કરીશું દાળનો વઘાર કરવા સૂકું મરચું, બાદિયા, રાઈ, જીરું અને હિંગ અને મેથી મસાલો નાખીને વઘાર તૈયાર છે એટલે આપણે એ દાળમાં નાખી દઈશું। દાળમાં નાખ્યા પછી સારી રીતે મિક્સ કરીને થોડીવાર દાળને ચડવા દઈશું। દાળ ઉકળશે, જેટલી ઉકળશે એટલું સ્વાદમાં ફેર પડશે। દાળ ઉકળી ગયા પછી તેને સર્વ કરવા માટે તૈયાર છે તુવેર દાળ।